સ્ટુડન્ટ્સ, તો આપણે જે આજે વાત કરવાની છે એ છે બ્રેગનું સમીકરણ. ઓકે, બ્રેગ્સ ઇક્વેશન કોમન એન્ટ્રન્સ માટે અગત્યનું છે. ઘણી વખત આ કન્સેપ્ટ આપણે એમસીક્યુ આવી રહ્યા છે. જો કે એમસીક્યુ સોલ્વ કરવા માટે બ્રેગનું સમીકરણ તમને આવડતું હોય તો ઇનફ છે. મીન્સ કે એની સાબિતી જે આપણે કરવાના છીએ, એમને શીખવવાના છીએ, એ ન ખ્યાલ હોય તો ચાલે, પરંતુ સમીકરણમાં દરેક પદ શું સૂચવે છે એ આપણને ખ્યાલ રહેવો જોઈએ. એ સમીકરણ કઈ બે રાશિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે એ આપણને ખ્યાલ રહેવો જોઈએ. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો એક વખત જરા આપણે થિયરી પર ધ્યાન આપી દઈએ. તો આપણો જે ટોપિક છે આજનો એ છે બ્રેગનું સમીકરણ. ઓકે, તો આ સમીકરણ કઈ બે રાશિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે એના વિશે વાત કરીશું આપણે ગાઈસ. ઓકે, તો બ્રેગે શું કરેલું છે કે સ્ફટિકમય ઘન પદાર્થ, એ સ્ફટિકમય ઘન પદાર્થને ધારી લીધો કે સ્ફટિકમય ઘન પદાર્થમાં જે ચોક્કસ અંતરે, સમાન અંતરે ક્રમિક સમતલો આવેલા હોય છે. બ્રેગે એની ધારણા કરી લીધી કે સ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં ચોક્કસ અને સમાન અંતરે ક્રમિક શું આવેલા હોય છે? સ્તરો. તો એ બે સ્તર વચ્ચેનું અંતર અને સ્ફટિકની સપાટી પર આપાત થતું ક્ષ-કિરણ, એને ક્ષ-કિરણનો યુઝ કરેલો હતો. આપણે ખ્યાલ છે કે એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી છે, બરાબર? એ કોઈ પણ પદાર્થનું સ્ટ્રક્ચર, બંધારણ સમજવા માટેની ખૂબ જ અગત્યની સ્પેક્ટ્રોસ્કોપી છે. ઇવન આપણે હાડકામાં ક્રેક છે કે નહીં તો એના માટે આપણે એક્સરે જ કરાવીએ. તો કોઈ પણ પદાર્થના બંધારણ માટે, એના બંધારણનો અભ્યાસ કરવા માટે જો સચોટ માહિતી જોઈતી હોય તો ક્ષ-કિરણ ઉપયોગી છે. તો બ્રેગે પણ સ્ફટિકમય પદાર્થમાં વચ્ચે જે ક્રમિક સમતલો રહેલા છે, બે સમતલ વચ્ચેનું અંતર નક્કી કરવા માટે ક્ષ-કિરણનો ઉપયોગ કરેલો હતો. તો એનું સમીકરણ એ બે સમતલ વચ્ચેના અંતર અને સ્ફટિકની સપાટી પર આપાત થતા જે ક્ષ-કિરણ છે એની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ રજૂ કરેલો હતો. કઈ બે રાશિ કીધી મેં? ઓકે, તો કે ભાઈ આપાત ક્ષ-કિરણ, આપાત ક્ષ-કિરણની તરંગ લંબાઈ લેમ્બડા, અને સ્ફટિકમાંના બે ક્રમિક સમતલો વચ્ચેનું અંતર, એને મીન્સ કે બ્રેગે ડી સંજ્ઞા વડે દર્શાવ્યું. તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા અને ક્રમિક સમતલો વચ્ચેનું અંતર ડી, આ બે રાશિ વચ્ચેનો સંબંધ રજૂ કરેલું છે. ઓકે, તો એને શું ધારી લીધું કે એણે વાત કરી કે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં ચોક્કસ અને સમાન અંતરે, એક સરખા અંતરે સ્તરો આવેલા હોય. માની લેજો ગાઈસ, આ મેં એક સરખા અંતરે ડ્રો કરેલા છે એવું માની લેજો. ઓકે, તો ક્રમિક સમતલ વચ્ચેનું જે અંતર છે એને આ અંતર ધારી લીધું ડી. બે ક્રમિક સમતલ વચ્ચેનું અંતર ડી ધારી લીધું. ક્લિયર? ત્યાર પછી એને પ્રકાશ આપાત, ક્ષ-કિરણ પ્રકાશ આપાત કરેલો છે. તો કે માની લો આ ક્ષ-કિરણ છે એનું વાય તરંગ, આપણે બે ક્ષ-કિરણ આપાત કરવાના છે આકૃતિમાં સમજાવવા માટે. તો એક તરંગને આપણે વાય કહીએ છીએ. માની લો એ અહીંથી પાછું પરાવર્તન પામે છે. ઓકે, આ એંગલ છે થીટા એવું ધારી લઈએ. એક્સ કિરણ, ઓકે, એક્સ કિરણ છે, ક્ષ-કિરણ છે, એ કિરણને આપણે નામ આપી દીધું વાય. ઓકે, હવે માની લો કે કોઈ બીજું તરંગ છે, મીન્સ કે એક્સ કિરણ જ, પણ એ બીજું તરંગ કહી દઈએ ઝેડ, જેથી આપણે સમજવામાં સરળતા રહે. તો પહેલા જે કિરણ આપાત કરેલું છે એને આપણે વાય કહી દીધું, બીજું જે આપાત કરવાના છીએ એને આપણે સરળતા ખાતર શું કહી દીધું? ઝેડ કહી દીધેલું છે. ઓકે ગાઈસ, તો જરા એકવાર પહેલા ડ્રો કરી લઈએ પછી સમજાવી. ઓકે, તો આને આપણે ઝેડ કિરણ કહીએ છીએ. તો સીધી વસ્તુ છે, માની લો કે આ પી પોઈન્ટ છે, અહીં આપણે કહી દઈએ છીએ આર પોઈન્ટ. ઓકે, તો જોઈ શકાય છે કે જે વાય તરંગ કરતા ઝેડ તરંગ, જો આ બંનેનું સરખું અંતર કપાયેલું છે અને અહીંથી પાછું સરખું અંતર છે, એનો મતલબ વાય તરંગ કરતા ઝેડ તરંગ આટલું અંતર કેવું કાપે છે? વધારે કાપે છે. સપોઝ એને આપણે કહી દઈએ QS. તો વાય તરંગ કરતા ઝેડ તરંગ QRS જેટલું વધુ અંતર કાપે છે. પણ ક્યારે કહી શકાય આ વસ્તુ? આ વસ્તુ તો કહી શકાય કે આ બંને તરંગો જો ઇન ફેઝ, સમાન કલામાં હોય. ઓકે, તો પહેલા એ સમજી લેજો કે ફિઝિક્સમાં તમે સમજેલા જ હશો.
ઓકે, કે ઇન ફેઝ સમાન કલામાં તરંગો હોય તો પરિણામી તરંગ શું મળે અને વિરુદ્ધ કલામાં હોય તો શું મળે. ટૂંકમાં જે રચનાત્મક અને વિનાશાત્મક પ્રકારનો કન્સેપ્ટ વ્યતિકરણમાં તમે શીખેલા હોય ફિઝિક્સમાં, એક વખત ધ્યાન આપી દેજો. માનો કે કોઈ એક તરંગ આ છે અને બીજું તરંગ આ છે, તો તમે જો બે એક સરખી કલામાં ગતિ કરે છે. ઓકે, તો એનું જે પરિણામી તરંગ છે ને એ મને આ રીતનું મળશે, મીન્સ કે રચનાત્મક પ્રકારનું, બંનેનો સરવાળો. તો બંનેની કલા છે તે સમાન છે, બંને એક સરખી કલામાં ગતિ કરે છે. ઓકે, પણ માની લો જો કોઈ આ રીતનું હોય કે એક તરંગ આવું છે અને બીજું તરંગ સપોઝ આવું આપણે કહીએ, માની લો બીજું કોઈ તરંગ આવું છે, એનો મતલબ બંનેની કલા એકબીજાથી વિરુદ્ધ છે. તો પરિણામી જે તરંગ હશે એ હશે એટલે મીન્સ કે વિનાશક પ્રકારનું છે, એકબીજાની કલા શું કરે છે, નાબૂદ કરે છે. તો મને અહીંયા કોઈ પરિણામી તરંગ નહીં મળે, તો આ વિનાશક પ્રકારનું થયું. ઓકે, અને આ કેવું થયું, સર્જનાત્મક રચનાત્મક પ્રકારનું થયું. તો આને કહેવાય બંને તરંગો સમાન કલામાં છે, અને આને કહેશું બંને તરંગો વિરુદ્ધ કલામાં છે. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો આપણે એવું માની લીધું છે કે y અને z તરંગો છે તે આ પ્રકારે સમાન કલામાં છે. અને જો બંને સમાન કલામાં હોય તો એવું કહી શકાય કે y તરંગ કરતા z તરંગે qrs અંતર, ટૂંકમાં આટલું અંતર વધારે કાપેલું છે એવું આપણે કહી શકીએ. ઓકે, આટલું અંતર qrs, કારણ કે જો આટલું અંતર તો બેનું સેમ છે, ફરી પાછું અહીંથી સેમ છે, આટલું અંતર વધારે કાપેલું છે. ઓકે, તો સિમ્પલ શું લખીશું કે જો y અને z બંને સમાન કલામાં હોય, બંને સમાન કલામાં હોય તો y તરંગ કરતા, ઓકે, અથવા y કિરણ કરતા z કિરણ, z એ qrs જેટલું વધારે અંતર કાપે છે, વધારે અંતર કાપે છે. તો z તરંગ છે, z કિરણ છે એ y કરતા qrs જેટલું અંતર વધારે કાપે છે. જો કે બ્રેગે સાબિતી સહિત કીધેલું છે કે બંનેની કલા સમાન હોય તો બહાર આવતું જે z તરંગ છે એ y તરંગ કરતા, એ આપાત પ્રકાશની જે તરંગ લંબાઈ હોય, આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા કોઈ ચોક્કસ ગુણાંકમાં વધારે અંતર કાપે છે. બંનેની કલા સમાન તો y તરંગ કરતા z તરંગ જ્યારે બારું આવશે, બરાબર, તો z તરંગ y તરંગ કરતા તરંગ લંબાઈ લેમ્ડાના કોઈ ચોક્કસ ગુણાંકમાં વધારે અંતર કાપે છે. કેટલું વધારે અંતર કાપે છે? તો કે qrs જેટલું. તો qrs નું મૂલ્ય કેટલું થયું? તરંગ લંબાઈના ચોક્કસ ગુણાંક જેટલું. ઓકે, તો અલ્ટિમેટલી હું કહી શકું કે qrs છે એનું મૂલ્ય તરંગ લંબાઈના કોઈ ચોક્કસ ગુણાંક જેટલું હોય. કે બંનેની કલા સમાન હોય તો બહાર આવતું z કિરણ એ y કિરણ કરતા તરંગ લંબાઈના કોઈ ચોક્કસ ગુણાંકમાં વધારે અંતર કાપતું હોય છે. અને વધારે અંતર કેટલું કાપે છે? qrs. એનો મતલબ qrs નું મૂલ્ય થઈ ગયું n લેમ્ડા. તો એને આપણે કહી શકીએ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, n શું છે? ધન પૂર્ણાંક સંખ્યા. સમીકરણ તારવીશું ત્યારે બધા પદોની સમજૂતી લખીશું. ઓકે, તો પણ આ qrs નું મૂલ્ય કેટલું થાય? હવે જો જેટલું qr છે એટલું જ SR થાય. qr is equal to SR. તો સૌથી પહેલા આપણે qr ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈએ. હવે જો આ એંગલ θ હોય તો ઓબ્વિયસલી છે આ એંગલ પણ θ થાય. ઓકે, તો આપણે કહી દઈએ કે ત્રિકોણ PQR, ત્રિકોણ PQR માં જો sin θ ની વાત કરી લઈએ તો આપણે ખબર છે sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કેટલી થશે? QR. ઓકે, આ સામેની બાજુ કર્ણ કયો થશે? આ PR. કર્ણ થયો PR. પણ આપણે PR ની વેલ્યુ ખ્યાલ છે, PR ની વેલ્યુ કેટલું છે? D. એનો મતલબ QR, અને આપણે એ બી કીધું QR છે એ QR is equal to SR છે. ઓકે, અથવા RS લખીએ તો QR ને કરતા બનાવીશું તો શું થશે? PR sin θ. અલ્ટિમેટલી PR ની વેલ્યુ પાછી કેટલી છે? આ PR, તો એની વેલ્યુ D છે, તો આપણે કહી શકીએ D sin θ. ક્લિયર છે? ઓકે, કે sin θ લીધું તો સામેની બાજુ QR છે એમાં કર્ણ તો PR, તો આપણને QR is equal to RS is equal to શું મળશે? PR sin θ, that means d θ. ઓકે, તો આપણે તો વેલ્યુ કોની જોઈતી છે? ભાઈ QRS ની. તો શું કરીશું QRS ની વેલ્યુ માટે? તો આપણે ખ્યાલ છે ઓકે ગાઈસ કે QRS is equal to QR plus RS. ઓકે, અને QR અને RS ની વેલ્યુ સેમ છે. અલ્ટિમેટલી હું આવું કહી શકું કે QRS is equal to QR plus QR, that means 2QR
ઓકે 2qr અને qr ની વેલ્યુ આપણી પાસે છે d sin theta. તો ઓલ ઓવર ઓકે qrs ની વેલ્યુ આપણી પાસે હતી n લેમ્ડા અને qrs ની એક વેલ્યુ આપણને મળે છે 2d sin theta ઇક્વેશન 2. તો સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય કે 2d sin theta n લેમ્ડા ગાઈસ. તો આ જે સમીકરણ છે એ બ્રેગનું સમીકરણ છે. MCQ સોલ્વ કરવા માટે ડાયરેક્ટલી જો તમને સમીકરણ ખ્યાલ હોય તો બી ચાલે, પણ એમાં દરેક પદો સમજાવવા માટે આપણે તારવણી કરેલી છે. જો કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં આગળ ક્યાંક ને ક્યાંક આ સમીકરણની તારવણી તમને કામ લાગવાની છે. બહુ સારી છે, ઇઝી છે. ઓકે, તો ડી શું છે દરેક પદોને એક વખત સમજૂતી આપી દે. ડી શું છે તો કે બે ક્રમિક સમતલ વચ્ચેનું અંતર છે કે બ્રેગ સમીકરણમાં ડી એ સ્ફટિકમાંના બે ક્રમિક સમતલ વચ્ચેનું અંતર દર્શાવે છે. ક્લિયર છે? થીટા શું કહી શકાય? થીટા છે તે આપાત કોણ કહી શકો કે ભાઈ આપાત ક્ષ-કિરણ અને સ્ફટિકનું સમતલ બંને વચ્ચેનો ખૂણો. તો થીટા આપણે કહી શકીએ કે આપાત કિરણ અને સમતલ વચ્ચેનો ખૂણો અથવા કોણ. ઓકે, n આપણે કહી દીધું પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, ધન પૂર્ણાંક સંખ્યા કહી શકીએ 1 2 3 અપ ટુ 100. અને લેમ્ડા શું કહેશું તો કે ભાઈ આપાત પ્રકાશની x કિરણની, અને x કિરણ યુઝ કરેલું હતું તો આપાત x કિરણની તરંગ લંબાઈ. ક્લિયર છે ગાઈસ? તો ગાઈસ આ ખૂબ અગત્યનું સમીકરણ છે 2d sin theta n લેમ્ડા. જો તમને આ બેઝને MCQ છે આવે તો માની લેજો કે એના માર્ક્સ આવવા જ જોઈએ, કારણ કે એકદમ ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની હોય છે. થીટાની વેલ્યુ મોસ્ટલી આપણને આપેલી જોઈ છે. જો કોઈ એવો થીટા હોય sin 30 તો એ તો આપણને વજે પેલું ટેબલ ખ્યાલ જ છે. મીન્સ કે કોઈ એવી વેલ્યુ હોય કે જે સરળતાથી આપણને ખ્યાલ હોય તો કદાચ ક્વેશ્ચનમાં થીટાની વેલ્યુ ન પણ આપે, પણ કોઈ માનો કે 26.12 કે 26.12 એ ટાઈપનો કોઈ એંગલ હશે તો એની વેલ્યુ આપણને ક્વેશ્ચનમાં આપી દીધેલી હોય છે. કહેવાનો મતલબ ઇઝીલી સોલ્વ કરી શકાય. ઓકે ગાઈસ, તો આ જે આપણે કન્સેપ્ટની વાત કરેલી છે એ શું છે? બ્રેગ સમીકરણ કઈ રીતે તારવી શકાય એના વિશે આપણે વાત કરી લીધી. ઓકે, તો કયું છે બ્રેગનું સમીકરણ? 2d sin theta n લેમ્ડા. ક્લિયર? ઓકે ગાઈસ, હવે જે આપણે વાત કરીશું કે સ્ફટિક લેટિસની વાત કરવાની છે. સ્ફટિક લેટિસ અને એકમકોષ. ઓકે, ચાલો તો વાત કરીશું સ્ફટિક લેટિસ અને એકમકોષ વિશે. તો સ્ફટિક લેટિસ અને એકમકોષ, પહેલા આપણે ખાલી સ્ફટિક લેટિસની વાત કરીએ. ઓકે, તો ઓલ ઓવર ખાલી જો લેટાઇસ અથવા લેટિસની વાત કરીએ તો લેટિસ એ એવું વસ્તુ છે અથવા તો એ પ્રકારની ગોઠવણી છે કે જેમાં દરેક પરમાણુ એક સમાન રીતે ગોઠવાયેલા હોય. દરેક પરમાણુ. ઓકે, માની લો કે આ હું લેટિસ ધારી લઉં તો આમાં દરેક જગ્યાએ એક સરખા અંતરે એક સરખા પ્રકારના પરમાણુ હોય. તો હું આ કોઈ પોઈન્ટ ધારી લઉં, એનું એન્વાયરમેન્ટ લઉં, મીન્સ કે એના જે પડોશી જે ઘટકો જે અંતરે રહેલા હોય, જે પ્રકારના પરમાણુ રહેલા હોય એવા તેમાંનો કોઈ આ પરમાણુ ધારી લઉં, તો અહીંયા જેટલા અંતરે જે પ્રકારના પરમાણુ છે એટલા જ અંતરે એ પ્રકારના પરમાણુ હોય. ટૂંકમાં લેટિસ એટલે પરમાણુ કે બિંદુઓની એવી ગોઠવણી કે જેમાં બધા બિંદુઓની આસપાસનું એન્વાયરમેન્ટ, પર્યાવરણ કેવું હોય? સમાન હોય. ઓકે, તો સ્ફટિક લેટિસમાં શું કહીએ? ઓકે, તો સાદી ભાષામાં કહીએ તો સ્ફટિક લેટિસ એટલે બિંદુઓની અવકાશમાં ત્રિપરિમાણીય ગોઠવણી. અવકાશમાં ત્રિપરિમાણીય ગોઠવણી. ઓકે, બિંદુઓની અવકાશમાં ત્રિપરિમાણીય. મોસ્ટ ઓફ વસ્તુ છે આપણે 3 ડાયમેન્શનમાં જોઈએ છે. આનો સીધો મતલબ મીન્સ કે ડાયરેક્ટ મતલબ એવો નથી નીકાળવાનો દર વખતે ત્રિપરિમાણીય. 2 ડાયમેન્શનલ ગોઠવણી પણ હોઈ શકે, સમતલીય. ઓકે, તો એને દ્વિપરિમાણીય લેટિસ કહેશું. 3 ડાયમેન્શનમાં હોય તો મીન્સ કે 3 ડાયમેન્શનલ કહેશું. પણ કહેવાનો મતલબ મોસ્ટ ઓફ આપણે જે વસ્તુ જોઈએ છે 3 ડાયમેન્શનલ હોય છે. ઓકે, તો બિંદુઓની અવકાશમાં કે ત્રિપરિમાણીય ગોઠવણી. દ્વિપરિમાણીય હોઈ શકે, ત્રિપરિમાણીય હોઈ શકે, પણ જનરલી મેં કીધું ઓરિજિનલ બધી વસ્તુ આપણે 3 ડાયમેન્શનમાં જોઈએ છે એટલે મેં ખાસ ત્રિપરિમાણીય લખ્યું છે. હવે બિંદુ એટલે શું? તો બિંદુ એટલે આપણો કોઈ ઘટક.
ચાહે કોઈ પરમાણુ હોય, અણુ હોય, આયન હોઈ શકે. તો બિંદુઓની અવકાશમાં ત્રિપરિમાણીય ગોઠવણીને આપણે સ્ફટિક લેટિસ કહીશું. ક્લિયર? પણ મેં કીધું એમ પછી ત્રિપરિમાણીય હોય જ એવું જરૂરી નથી. ઓકે, દ્વિપરિમાણીય પણ હોઈ શકે છે. તો પહેલા આપણે વાત કરીશું દ્વિપરિમાણીય લેટિસ. દ્વિપરિમાણીય લેટિસ. તો ગાઈસ કુલ 5 પ્રકારના દ્વિપરિમાણીય લેટિસ હોય છે. કેટલા પ્રકારના લેટિસ હોય છે? 5 પ્રકારના હોય છે. ઓકે, એક આપણે કહીએ છીએ સ્ક્વેર. ઓકે, એક આપણે કહીએ સ્ક્વેર એટલે સમચોરસ. ચોરસ પ્રકારનો દ્વિપરિમાણીય લેટિસ. તો એમાં કઈ રીતનું છે? માની લો કે આ બધા આપણા બિંદુ છે અથવા પરમાણુઓ છે. આપણે એની લાક્ષણિકતાની હમણાં વાત કરીશું. જે સ્ફટિક લેટિસ છે એની લાક્ષણિકતાની વાત કરીશું કે પ્રત્યેક બિંદુ છે એ કોઈ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે. એ ઘટક કણ અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. ઓકે, તો દ્વિપરિમાણીય લેટિસની વાત કરીએ તો આ ચોરસ છે, મીન્સ કે માની લો આ રીતે. તો આ A અને B, તો આપણે ખ્યાલ છે સમચોરસમાં બંને જેની ધારીઓ છે A અને B વચ્ચે ચોરસમાં સમાન જ હોવાની છે. અને જ્યાં એંગલ છે એ એંગલ આપણો આ એંગલ સૂચવે છે. ઓકે, એ એંગલ કેટલા ડિગ્રીનો થશે? 90 ડિગ્રીનો થશે. તો અત્યારે ગાઈસ આપણે વાત કરીએ છીએ એ દ્વિપરિમાણીય લેટિસની વાત કરીએ છીએ. મેં કીધું ટોટલ 5 પ્રકારની દ્વિપરિમાણીય લેટિસ હોય. એમાં એક કીધું મેં સ્ક્વેર પ્રકારની, મીન્સ કે સમચોરસ પ્રકારની. તો એમાં સમચોરસ હોય તો ઓબ્વિયસલી A અને B એની ધારીઓ છે એ સમાન લંબાઈની હોય, જેમાં ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી હોય. ક્લિયર? બીજું આપણે કહીએ છીએ રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ પ્રકારની. લંબચોરસ લેટિસ. ઓકે, રેક્ટેન્ગ્યુલર લેટિસ. તો એમાં કઈ રીતનું હોય છે ગાઈસ? એમાં આ રીતનું આપણે વાત કરીશું. તો આ બિંદુઓની અવકાશમાં અત્યારે દ્વિપરિમાણીય ગોઠવણી છે. ઓકે, તો એને આપણે દ્વિપરિમાણીય લેટિસ કહીશું. તો ફરી આ એક ધારી, આ બીજી ધારી. ઓકે, જો આ ધારી A કહીએ, આ B કહીએ ગાઈસ, તો તમે જોઈ શકો છો A does not equal to B. લંબચોરસમાં આપણે ખ્યાલ છે બે ધારી સમાન ન હોય, પણ એમાં ખૂણો ફરી પાછો કેટલો છે? 90 ડિગ્રીનો જ હોય. ઓકે ગાઈસ, ખૂણો કેટલાનો હશે? 90 ડિગ્રીનો જ હોય છે. ત્રીજું આપણે વાત કરીશું દ્વિપરિમાણીય લેટિસમાં તો હેક્સાગોનલ, ષટકોણીય. હેક્સાગોનલ અથવા આપણે કહીએ છીએ ષટકોણીય લેટિસ. ઓકે, તો ષટકોણીય લેટિસમાં આપણે આ રીતે વાત કરીશું. ઓકે, તો આ જે બિંદુઓની ગોઠવણી કહીએ છીએ આપણે, તો એમાં આને આપણે કહીશું A ધારી, આ B. તો A અને B ફરી અહીંયા A અને B કેવા હશે? સમાન હશે, પણ એંગલ કેટલો હશે? 60 ડિગ્રીનો હશે. ક્લિયર ગાઈસ? ફરી એકવાર પહેલા થોડું રિવાઇઝ કે સ્ફટિક લેટિસ શું છે? તો ઓલ ઓવર એવું કહી દીધું કે બિંદુઓની અવકાશમાં દ્વિ અથવા તો ત્રિપરિમાણીય ગોઠવણીને આપણે સ્ફટિક લેટિસ કહીશું. તો પહેલા આપણે દ્વિપરિમાણીય ગોઠવણીની વાત કરીએ છીએ. આપણે એવી વાત કરી દીધી કે જો દ્વિપરિમાણીય લેટિસ હોય ગાઈસ, ઓકે, તો એમાં 5 પ્રકારની લેટિસ શક્ય, મીન્સ કે લેટિસ રચના પોસિબલ છે. પહેલું સ્ક્વેર, ચોરસ પ્રકારની. બીજું રેક્ટેન્ગ્યુલર, લંબચોરસ પ્રકારની. ત્રીજી હેક્સાગોનલ, ઓકે, ષટકોણીય પ્રકારની લેટિસ. ચોથી આપણે કહીએ છીએ પેરેલેલોગ્રામ, અથવા તો જેને આઈ થિંક આપણે ગુજરાતીમાં કહીએ સમાંતર બાજુ, ચતુષ્કોણ પ્રકારની. ચતુષ્કોણ પ્રકારની લેટિસ, તો ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ પેરેલેલોગ્રામ. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રકારની લેટિસ, તો એમાં શું હોય છે? એમાં આ રીતનું હોય છે. આ રીતનું હોય છે. ચાલો, તો આને આપણે જો કહી દઈએ તો આ A B, તો ફરી અહીંયા A અને B કેવા હોય છે? સમાન હોય છે. પણ જો અહીંયા એંગલ કહી દઈએ તો does not equal to 90 ડિગ્રી દેખાય છે. 90 ડિગ્રીનો ખૂણો બનતો નથી. ક્લિયર? અને છેલ્લી જે લેટિસની વાત કરી દઈએ દ્વિપરિમાણીય, ઓકે, તો એને આપણે કહીશું રોમ્બિક લેટિસ. શું કહીએ છીએ આપણે? ગુજરાતીમાં પણ રોમ્બિક લેટિસ કહીએ છીએ. એની રચના આપણે આ પ્રકારે કહીએ છીએ.
તો ગાઈસ જે પેરેલેલોગ્રામ સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રકારની લેટિસ કીધી એ અને રોમિકમાં ડિફરન્સ શું છે કે એ વધારે પડતું આપણે ક્રોસ છે. માનો કે કોઈ બોક્સ હોય આપણે એને વધારે પડતું ક્રોસ કરેલું, આ એની કમ્પેરમાં ઓછું ક્રોસ છે. તો આજે આપણે વાત કરીએ તો એ બી, ફરી a ઇઝ ઇક્વલ ટુ બી, પણ અહીંયા જે એંગલ છે એ ડઝ નોટ ઇક્વલ ટુ 60 ડિગ્રી નહીં હોય, 90 ડિગ્રી નહીં હોય. ઓકે, તો આ જે 5 પ્રકારની લેટિસ જોઈ એ શું છે? દ્વિપરિમાણીય, સમચોરસ પ્રકારની, લંબચોરસ પ્રકારની, હેક્સાગોનલ પ્રકારની, સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રકારની, ધેટ મીન્સ પેરેલેલોગ્રામ પ્રકારની, રોમ્બિક પ્રકારની લેટિસ. એ બધામાં ધારી વચ્ચેનો સંબંધ કીધો, બધામાં ખૂણા ગયા. ગાઈસ એ ખૂબ અગત્યનો એમસીક્યુ છે કે ભાઈ પેન્ટાગોનલ કે દ્વિપરિમાણીય લેટિસ રચના છે એમાં પેન્ટાગોનલ પ્રકારની લેટિસ શા માટે શક્ય નથી? તો ગાઈસ પેન્ટાગોનલ, ઓકે, ક્વેશ્ચન નોટ કરવો હોય તો કરી લેજો કે શા માટે દ્વિપરિમાણીય લેટિસ એમાં પેન્ટાગોનલ પ્રકારની લેટિસ શક્ય નથી. તો ગાઈસ જે પેન્ટાગોનલ પ્રકારની લેટિસ છે એમાં જે અંદરનો ખૂણો હોય કેટલો છે? ઇન્ટરનલ એંગલ એ 108 ડિગ્રી હોય છે. હવે આ 108 ડિગ્રી છે એ 360 ડિગ્રી, ઓકે, આપણું આખું જે કહીએ તો 360 ડિગ્રી એના કોઈ પણ ગુણકમાં આવતું નથી. ક્લિયર? કે શા માટે દ્વિપરિમાણીય લેટિસમાં પેન્ટાગોનલ પ્રકારની લેટિસ પોસિબલ નથી? તો કે ભાઈ પેન્ટાગોનલ લેટિસ છે એમાં આંતરિક ખૂણો 108 ડિગ્રીનો હોય છે ગાઈસ, અને આ 108 ડિગ્રી છે એ 360 ડિગ્રીના કોઈ ગુણકમાં છે નહીં. એટલે 2 ડાયમેન્શનલ લેટિસમાં, દ્વિપરિમાણીય લેટિસમાં પેન્ટાગોનલ લેટિસનો સમાવેશ થતો નથી ગાઈસ. ક્લિયર છે? ઓકે, તો આ જે વાત કરી તે દ્વિપરિમાણીય લેટિસ. ત્રિપરિમાણીય લેટિસમાં વાત કરી દઈએ તો એકચ્યુઅલી 14 પ્રકારની જુદી જુદી ગોઠવણી છે. જે રીતે દ્વિપરિમાણીય લેટિસમાં આપણે 5 પ્રકારની ગોઠવણી કીધી ગાઈસ, ઓકે, એવી રીતે ત્રિપરિમાણીય જે લેટિસ છે એમાં જુદી જુદી 14 પ્રકારની ગોઠવણી શક્ય છે. અને આ 14 પ્રકારની ગોઠવણીને આપણે બ્રેવિસ લેટાઇસ કહીએ છીએ. ઓકે, એ બ્રેવિસ એ વૈજ્ઞાનિકના નામ પરથી છે, મેથેમેટિશિયન હતો, ગણિતશાસ્ત્રી હતો ગાઈસ. એણે સૌપ્રથમ આ જુદી જુદી 14 પ્રકારની ગોઠવણીની વાત કરેલી હતી. તો 3 ડાયમેન્શનલ લેટિસની, ત્રિપરિમાણીય લેટિસની જો વાત કરીએ તો જુદી જુદી 14 પ્રકારની ગોઠવણી શક્ય છે, જેને બ્રેવિસ લેટાઇસ કહીશું, જે આપણે આગળ ઉપર હજી વાત કરવાની છે. ક્લિયર છે ગાઈસ? તો ત્રિપરિમાણમાં આપણે 5 પ્રકારની વાત કરી દીધી. ઓકે, તો સ્ફટિક લેટિસની જે લાક્ષણિકતા છે એના વિશે વાત કરી દઈએ. ઓકે ગાઈસ, કે સ્ફટિક લેટિસની લાક્ષણિકતા શું છે? તો કે ભાઈ પહેલો પોઈન્ટ કે સ્ફટિકમાં જે આપણે બધા જે ડોટ્સ બનાવતા હતા દરેક જગ્યાએ આપણે બનાવેલા હતા આ રીતે, બરોબર? તો પ્રત્યેક બિંદુ છે એને લેટિસ બિંદુ કહેવાય. કે લેટિસમાંના પ્રત્યેક બિંદુને આપણે શું કહીએ છીએ? કે પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહીએ છીએ. કે લેટિસમાંના પ્રત્યેક બિંદુને આપણે લેટિસ બિંદુ કહીએ છીએ, લેટાઇસ પોઈન્ટ. ઓકે, આપણે એ પણ કહીએ છીએ કે પ્રત્યેક લેટિસ બિંદુ છે એ કોઈ પણ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ ઘટક કણનું શું કરે છે? પ્રતિનિધિત્વ. ધેટ મીન્સ કે માની લો કે આ રીતનું હું કોઈ સ્ફટિક ડ્રો કરવાની ટ્રાય કરું. માની લો મેં આ રીતે કોઈ સ્ફટિકનો પદાર્થ દોર્યો છે. માનો મેં અહીંયા લેટિસ પોઈન્ટ બનાવેલું છે, અહીંયા લેટિસ પોઈન્ટ બનાવેલું, અહીંયા લેટિસ પોઈન્ટ. તો આ પ્રત્યેક લેટિસ પોઈન્ટ કોઈ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. મીન્સ કે એવું સૂચવે છે ઘટક કણ તરીકે, ઓકે, ચાહે આયન પણ હોઈ શકે, ઘટક કણ તરીકે ચાહે પરમાણુ પણ હોઈ શકે, ઘટક કણ તરીકે કોઈ અણુ પણ હોઈ શકે. ઇન શોર્ટ, અહીંયા મેં લેટિસ પોઈન્ટ ડ્રો કરેલું છે, બનાવેલું છે, એનો મતલબ કે આ સ્થાન ખાલી નથી. ત્યાં કોઈ પણ એક ઘટક કણ હાજર છે, ચાહે પછી આયન હોય, પરમાણુ હોય કે અણુ હોય. ઓકે, પણ માની લો કે અહીંયા કોઈ પોઈન્ટ બતાવેલું નથી, અહીંયા મેં લેટિસ બિંદુ નથી બનાવેલું, તો એનો મતલબ કે સ્થાન ખાલી છે, ત્યાં કોઈ ઘટક કણ નથી, અણુ પરમાણુ ક્યાંય કોઈ છે નહીં. તો લેટિસ છે, પ્રત્યેક લેટિસમાંનું પ્રત્યેક લેટિસ બિંદુ છે એ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. મીન્સ કે સૂચવે છે એ સ્થાન ખાલી નથી, ત્યાં કોઈ પણ એક ચાહે અણુ છે, પરમાણુ છે કે આયન છે. ઓકે, તો લેટિસ બિંદુ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, હવે માની લો કે આ દરેક લેટિસ બિંદુ છે, તો તમે જોઈ શકો છો મેં લેટિસ બિંદુને સીધી રેખા વડે જોડેલા છે. કારણ કે પ્રત્યેક લેટિસ બિંદુ આપણે જેમ કે હમણાં આવી રીતે બધા દોરેલા હતા, તો આપણે સ્ટ્રેટ લાઈન જ દોરતા.
કે પ્રત્યેક લેટિસ બિંદુને સીધી રેખા વડે જોડવામાં આવે તો જ આપણને એની ભૂમિતિનો ખ્યાલ આવે ને કે ભાઈ એની જીઓમેટ્રી શું હશે, ભૌમિતિક રચના શું હશે. ઓકે, કે ભાઈ સ્ફટિક લેટિસના પ્રત્યેક લેટિસ બિંદુને, લેટિસ બિંદુઓ છે એ લેટિસ બિંદુઓને સીધી રેખા વડે જોડવામાં આવે છે, સીધી રેખા વડે જોડવામાં આવે છે, સીધી રેખા વડે જોડવામાં આવે છે કે જેથી સ્ફટિકની ભૂમિતિનો આપણે નિર્દેશ કરી શકીએ. શું કરી શકીએ? નિર્દેશ, નક્કી કરી શકીએ. ઓકે ગાઈસ, તો આ જે છે એ સ્ફટિક લેટિસની લાક્ષણિકતા છે. ઓકે, કે લેટિસમાંનું પ્રત્યેક બિંદુ લેટિસ બિંદુ કહેવાય. ઓકે, પ્રત્યેક લેટિસ બિંદુ છે તે કોઈ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, અને ઘટક કણ તરીકે આપણે કહી દીધું અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. ઓકે, લેટિસ બિંદુઓને આપણે સીધી રેખા વડે જોડીએ છીએ જેથી કરીને સ્ફટિકની ભૂમિતિનો આપણે નિર્દેશ કરી શકીએ. ઓકે ગાઈસ, હવે જે વાત કરવી છે એ મારે વાત કરવી છે એકમ કોષ વિશે. કોની વાત કરવી છે ગાઈસ? એકમ કોષ વિશે. એકમ કોષ. ગાઈસ, એકમ કોષ શું છે? ઓકે, એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. કે માની લો કે કોઈ 10 માળનું બિલ્ડિંગ છે. ઓકે, 10 માળનું બિલ્ડિંગ છે ને પ્રત્યેક માળ ઉપર 4 ફ્લેટ છે. પ્રત્યેક માળ ઉપર 4 ફ્લેટ છે, ટોટલ 40 ફ્લેટ થયા. હવે માનો કે મારે એ બિલ્ડિંગમાં કોઈ ફ્લેટ બુક કરવો છે તો શું મારે 40 ફ્લેટમાં જઈને જોવું પડશે કે કિચન કઈ જગ્યા છે, હોલ કઈ જગ્યા છે, બેડરૂમ કઈ જગ્યા છે, બાથરૂમ કઈ સાઈડ છે, બાલ્કની કેટલી છે? નહીં ગાઈસ, 40 ફ્લેટ જોવાની જરૂર નથી. ઓકે, સમજી લો કે માની લેજો કે આ કોઈ 10 માળનું બિલ્ડિંગ છે, હું માની લેજો 1 2 3 4 આ માની લો 10 માળ થઈ ગયા એવું માની લો. ઓકે, અત્યારે 2 ફ્લેટ દેખાય છે, તમારો 3 ડાયમેન્શનમાં હોય તો પ્રત્યેક માળ પર 4 ફ્લેટ છે ઉધારી લીધું. મારે આ બિલ્ડિંગમાં કોઈ ફ્લેટ બુક કરવો છે તો મારે કઈ 40 ફ્લેટ નહીં જોવા પડે. ઓકે, સિમ્પલ ક્યાં તો જે રેડી પોઝિશનમાં જે ફ્લેટ હશે હું એ જોઈ લઈશ, અથવા તો કોઈ એક ફ્લેટ હું જોઈ લઈશ, એક ફ્લેટ, તો મને ખ્યાલ આવી જશે કે ભાઈ એન્ટ્રાન્સમાં પેલા હોલ છે, હોલની જમણી બાજુ સપોઝ કિચન છે, ડાબી બાજુ સપોઝ એક બાલ્કની છે. ઓકે, હોલની ડાબી બાજુ બાલ્કનીમાંથી માની લો કે જઈ શકાય છે કોઈ બેડરૂમમાં. મારો કહેવાનો મતલબ 40 ફ્લેટ મારે જોવાની જરૂર નથી ગાઈસ. હું ખાલી એક જ ફ્લેટ જોઈ લઉં તો મને આખી બિલ્ડિંગમાંના બધા ફ્લેટ વિશેનો અંદાજો આવી જાય. એનો મતલબ આખી બિલ્ડિંગમાં જેટલા પણ ફ્લેટ છે એ બધાના ગુણધર્મો પ્રત્યેક ફ્લેટમાં છે. ઓકે, તો આ જે નાનામાં નાનો ભાગ થયો એક ફ્લેટ, આખી બિલ્ડિંગનો જે આ નાનો ભાગ થયો એક ફ્લેટ કે જેની પાસે આખી બિલ્ડિંગમાંના બધા ફ્લેટના ગુણધર્મો છે, એનો તો હું એક ફ્લેટનો અભ્યાસ કરી લઉં તો અમારે આખી બિલ્ડિંગના બધા ફ્લેટનો અભ્યાસ કરવો પડે નહીં. જસ્ટ લાઈક ડીએનએ. કે ભાઈ આપણે ઘણીવાર ન્યૂઝમાં સાંભળીએ છીએ કે ભાઈ ડાયનાસોર્સનું કોઈ અસ્થિ મળ્યું હાડકું અને એવું કહી દીધું કે આટલા વર્ષો પુરાણું છે, તો એના ડીએનએ પરથી એના લક્ષણો વિશેનો અંદાજો મેળવી શકાય. એનો મતલબ જે ડાયનાસોર્સ હશે એ આખા ડાયનાસોર્સને જો હું ક્રિસ્ટલ તરીકે ધારી લઉં, ઓકે, સ્ફટિક તરીકે ધારી લઉં તો એના બધા ગુણધર્મોના અતિ સૂક્ષ્મ એવા ડીએનએમાં હતા. તો ડીએનએ આપણે સ્ફટિકની ભાષામાં એકમ કોષ કહીશું. ઓકે, જેમ કે આખી બિલ્ડિંગને સ્ફટિક તરીકે ધારી લો તો પ્રત્યેક ફ્લેટ છે ને એનો એકમ કોષ થયો, અને આ ફ્લેટ એટલે કે આ એકમ કોષ એકબીજા સાથે 3 ડાયમેન્શનમાં ગોઠવાતા જાય. 3 ડાયમેન્શન, બાજુમાં, ઉપર, નીચે, સાઈડમાં, કે આવા એકમ કોષ એકબીજા સાથે 3 ડાયમેન્શનમાં જોડાતા જાય અને આખું સ્ફટિક બને. ક્લિયર છે? ઓલ ઓવર એકમ કોષ એટલે સમગ્ર સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જે સમગ્ર સ્ફટિકના બધા ગુણધર્મો ધરાવતો હોય. મેં કીધું એમ કે આ એક ફ્લેટની મેં સ્ટડી કરી લીધો, ઓબ્ઝર્વ કરી લીધો, તો મારે કઈ આખી બિલ્ડિંગના બધા ફ્લેટની સ્ટડી નહીં કરવી પડે. એનો મતલબ આખી બિલ્ડિંગના બધા ફ્લેટના ગુણધર્મો એક ફ્લેટમાં છે, તો પ્રત્યેક ફ્લેટ છે ને પ્રત્યેક ફ્લેટ એ પ્રત્યેક એકમ કોષ બને. ઓકે, તો સમગ્ર સ્ફટિકનો અતિ સૂક્ષ્મ એવો એટલે કે નાનામાં નાનો એવો ભાગ કે જે સમગ્ર સ્ફટિકના બધા ગુણધર્મો ધરાવતો હોય એને શું કહેવાય? એકમ કોષ. અને આ એકમ કોષ 3 ડાયમેન્શનમાં ત્રિપરિમાણીય રીતે ગોઠવાય તો સ્ફટિકની રચના થાય. ક્લિયર છે? તો શું કીધું? એકમ કોષ એ સમગ્ર સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જે સમગ્ર
સમગ્ર સ્ફટિકના બધા જ ગુણધર્મો ધરાવતો હોય તો આવા નાનામાં નાના ભાગને આપણે શું કહે છે? એકમ કોષ. અને મેં કીધું એમ આ જ પ્રકારના એકમ કોષ એકબીજા સાથે 3 ડાયમેન્શનમાં જોડાતા જાય અને સમગ્ર સ્ફટિકની રચના કરે છે. ક્લિયર છે ગાઈસ? ઓકે, ચાલો તો જેવી રીતે આપણે સ્ફટિક લેટિસની લાક્ષણિકતા જોઈ એવી રીતે અહીંયા આપણે જોઈ લઈએ એકમ કોષની લાક્ષણિકતા. ઓકે, તો અહીં આપણે વાત કરીએ છીએ ગાઈસ એકમ કોષની લાક્ષણિકતા. ઓકે, એકમ કોષની લાક્ષણિકતા. તો એકમ કોષ છે એના પરિમાણ મૂલ્યો મુખ્યત્વે 3 ધારી પર રહેલા હોય છે. ઓકે, એ સપોઝ આપણે વાત કરી દઈએ વાત કરી દઈએ માની લો. ઓકે, તો આ આપણે સપોઝ કહી દઈએ એ ધારી, આ સપોઝ કહી દઈએ બી ધારી અને આ સપોઝ કહી દઈએ સી ધારી. કે એકમ કોષના પરિમાણ એના મૂલ્યો એક તો 3 ધારી પર રહેલા હોય છે. એકમ કોષના જે પરિમાણ છે એ ક્યાં રહેલા હોય છે? પરિમાણ 3 ધારીઓ પર રહેલા છે. તો કઈ 3 ધારી હોય છે? એ, બી અને સી 3 ધારી પર રહેલા હોય છે. બીજું જો આપણે વાત કરી દઈએ કે ધારી વચ્ચેના ખૂણા. ઓકે, તો ગાઈસ બી અને સી વચ્ચેનો જે ખૂણો છે એને આલ્ફા ખૂણો કહેવાય. ખાસ ધ્યાન રાખજો, બી અને સી ધારી વચ્ચેનો ખૂણો આલ્ફા, એ અને સી વચ્ચેનો ખૂણો બીટા અને એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એને ગામા કહીશું. ઓકે, શું કીધું? બી અને સી વચ્ચેનો જે ખૂણો છે એને આપણે આલ્ફા ખૂણો કહીશું ગાઈસ. ઓકે, જે સી અને એ વચ્ચેનો ખૂણો છે એને આપણે બીટા ખૂણો કહીશું અને જે એ અને બી વચ્ચેનો ખૂણો છે એને આપણે ગામા ખૂણો કહીશું. તો ઓલ ઓવર એકમ કોષના કુલ 6 પ્રાચલો છે. એકમ કોષના કુલ કેટલા પ્રાચલ છે? 6. ઓકે, કુલ 6 પ્રાચલો છે ગાઈસ. 6 પ્રાચલોમાં 3 ધારી છે અને 3 શું છે? ખૂણાઓ છે. તો જેને આપણે એકમ કોષની લાક્ષણિકતા કહીએ. યસ ગાઈસ, એક વસ્તુ અહીંયા જરા રહી ગઈ કે આ 3 ધારીઓ છે ને એ એકબીજાને લંબ હોઈ પણ શકે ન પણ હોય. જરૂરી નથી કે આ 3 ધારી એકબીજાને લંબ હોય જ, ગલત. એ લંબ ન પણ હોઈ શકે. ક્લિયર છે? તો સમગ્ર સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જે સમગ્ર સ્ફટિકના બધા ગુણધર્મો ધરાવતો હોય એને આપણે એકમ કોષ કીધો ગાઈસ. એકમ કોષની લાક્ષણિકતામાં કીધું કે ભાઈ એને 3 ધારીઓ હોય, એ બી સી. આ 3 ધારીઓ એકબીજાને લંબ હોઈ પણ શકે, લંબ ન પણ હોય. ઓકે, અને 3 ખૂણા કીધા, એમાં બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા કીધો. ઓકે, એ અને સી વચ્ચેનો ખૂણો બીટા કીધો અને એ અને બી વચ્ચેનો ખૂણો આપણે ગામા કીધો. તો કુલ એકમ કોષને 6 પ્રાચલ વડે રજૂ કરી શકાય. 3 ધારી એ બી સી અને 3 ખૂણા આલ્ફા બીટા ગામા. ક્લિયર છે? ઓકે ગાઈસ, ચાલો હવે આપણે જે વાત કરીશું તે છે એકમ કોષનું વર્ગીકરણ. જોજો ગાઈસ, હવે ચેપ્ટર થોડું ઇન્ટરેસ્ટિંગ ચાલુ થતું જાય છે. ઓકે, કે એકમ કોષનું વર્ગીકરણ. તો ગાઈસ, એકમ કોષનું વર્ગીકરણ કરીએ તો મુખ્યત્વે 2 ભાગમાં આપણે વર્ગીકરણ કરીએ છીએ. ઓકે, એકમ કોષનું મુખ્યત્વે 2 ભાગમાં આપણે વર્ગીકરણ કરીએ છીએ. ઓકે, એક આપણે વાત કરીએ છીએ આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ, પ્રિમિટિવ યુનિટ સેલ. શું કહેશું? પ્રિમિટિવ યુનિટ સેલ. અથવા જેને આપણે સાદો ઘન કહીશું. શું કહીશું? સાદો ઘન, સિમ્પલ ક્યુબિક. અને મોસ્ટલી આપણે ચેપ્ટર દરમિયાન કે એમસીક્યુ માં એસસી તરીકે રજૂ કરીશું. સિમ્પલ ક્યુબિક, સાદો ઘન, આદિમ એકમ કોષ. કે આ પ્રકારનો ઘનમાં શું હોય દોસ્તો? જોજો, આ પાયો છે ચેપ્ટરનો. પ્લીઝ ધ્યાન આપજો ગાઈસ કે આદિમ એકમ કોષ પ્રકારનો જે એકમ કોષ છે એમાં જે ગોળાઓ છે ગાઈસ, હું ગોળા બોલું, ઘટક કણ બોલું, એ બધાનો મતલબ એવો છે કે ગોળો હોય કે ઘટક કણ એ બધા ક્યાં તો અણુ, ક્યાં તો પરમાણુ, ક્યાં તો આયનનું પ્રતિનિધિત્વ કરે છે. તો ગોળો બોલું તો સમજી હું કોઈ પરમાણુ કે અણુની કે આયનની વાત કરું છું. ઓકે, તો આદિમ એકમ કોષમાં શું હોય છે કે ગોળાઓ માત્ર 8 ખૂણા પર જ રહેલા હોય છે. જો ઓકે, બીજું આ ગોળાઓ ધારી પર એકબીજાને સ્પર્શતા હોય પણ શકે, ન પણ હોય. જો કે સાદા ઘનમાં ધારી પર સ્પર્શતા હોય, પણ આગળ જે બીજા એકમ કોષો જોશું એમાં ધારી પર ગોળાઓ એકબીજાને સ્પર્શે પણ ખરા, ન પણ સ્પર્શતા હોઈ શકે.
જુદા જુદા પ્રકારના એમસીક્યુ આવશે. કયા પ્રકારનું ક્વેશ્ચનમાં આપેલું છે, ધારી પર ગોળા સ્પર્શે છે કે નથી સ્પર્શતા, એ પ્રમાણે આપણે ગણતરી કરવાની હોય છે. એમસીક્યુ સોલ્વ કરીશું. ઓકે, તો કહેવાનો મતલબ સાદો ઘન આદિમ એકમ કોષનો મતલબ એવો થાય કે ગોળાઓ પરમાણુઓ ફક્ત ઘનના ખૂણા પર જ રહેલા હોય. આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે સિમેટ્રી વિશે વાત કરી ત્યારે શીખેલા હતા કે કોઈ પણ સાદો ઘન હોય એને ખૂણા કેટલા હોય? 8 હોય. પ્લીઝ આ કોઈ ભૂલવાનું નથી. સાદો ઘન હોય તેનો ખૂણા કેટલા હશે? 8. ઓકે, ટોટલ ધારી કેટલી હોય? ધારી 12 હોય. ઓકે, ધારી એટલે આને ધારી કહેવાય છે કે આ ખૂણાથી આ ખૂણો, તો આ એક ધારી. ઓકે, આ ખૂણાથી આ ખૂણો એટલે બીજી ધારી. આપણે ઓલરેડી લાસ્ટ ટાઈમ સિમેટ્રી વાળા લેક્ચરમાં મેં શીખવેલું હતું ખૂણા, ધારી, ઓકે, ફલક. આ જે દિવાલ થઈ એને ફલક કહેશું. તો એકમ કોષને ખૂણા 8 હોય, ધારી કેટલી હોય? 12. 4 ઉપરની ધારી, 1 2 આ 3 અને આ 4. એ રીતે 4 નીચેની ધારી, 4 + 4 8 અને 4 આ ઊભી ધારી, 1 2 આ રીતની કહેશું, 3 અને 4. ક્લિયર છે? તો ટોટલ 4 ઉપરની, 4 નીચેની, 4 ઊભી એટલે 12 ધારીઓ. અને ફલક એટલે બાજુ. તો આપણો જે આ રૂમ છે, ઓરડો છે, એની પ્રત્યેક દિવાલે શું થાય? ફલક. કેટલી ફલક થાય? 1 આ 2 3 4, એક ઉપર 5 અને નીચે 6. તો ટોટલ ફલક કેટલા હોય? 6 હોય. પ્લીઝ ભૂલતા નહીં, બહુ કામનું છે. ઓકે ગાઈસ, તો ફક્ત 8 ખૂણા પર જ ગોળા હોય તેને આપણે આદિમ એકમ કોષ કહીશું. ચાલો, બીજા પ્રકારના એકમ કોષ છે એને આપણે કેન્દ્રિત એકમ કોષ કહીશું. શું કહીશું? કેન્દ્રિત એકમ કોષ. ઓકે, તો એમાં ફરી પાછા પેટા 3 ભાગ પાડીશું. હવે કેન્દ્રિત એકમ કોષમાં શું હશે ગાઈસ? કે ખૂણા પર તો હશે પણ ક્યાંક કેન્દ્રમાં પણ હશે. કયા કેન્દ્રમાં? જે જગ્યાએ જે કેન્દ્રમાં છે એને આધારે જુદા જુદા 3 નામ પાડેલા છે. તો એક આપણે વાત કરીશું બીસીસી, બોડી સેન્ટર્ડ ક્યુબિક, એટલે કે અંતઃકેન્દ્રિત ઘન. ગુજરાતીમાં શું કહેશું? અંતઃકેન્દ્રિત ઘન. એટલે કે જે આપણે આ બોડી છે એકમ કોષની, એના અંતઃકેન્દ્ર, જેમ કે આ રૂમ છે એનું અંતઃકેન્દ્ર આ મધ્ય ભાગ આ થાય, જે આપણે પોઈન્ટ ઓફ સિમેટ્રી કીધું હતું, સમમિતિ બિંદુ. ઓકે, કે રૂમ આ ઓરડો છે એને જો આપણે સાદો ઘન લઈ લઈએ તો આ જે પોઈન્ટ અત્યારે એક્ઝેક્ટલી થાય છે એ કયું કહેવાય? પોઈન્ટ ઓફ સિમેટ્રી, સમમિતિ બિંદુ. ટૂંકમાં બરાબર વચ્ચેનું, મધ્ય ભાગનું. જેમ કે જો આમ આપણે ડ્રો કરીને દર્શાવવાનો પ્રયત્ન કરીએ. જો ગાઈસ કે 8 ખૂણા પર તો ગોળા એટલે કે ઘટક કણ તો હોય જ. જો આ 8 ખૂણા પર તો છે જ, પણ ઉપરાંત આ ઘનની મધ્યમાં, વચ્ચેની તરફ, ઓકે, આ આખો ઘન છે ને બરાબર મધ્યમાં, બોડી સેન્ટર, અંતઃકેન્દ્ર જેને કહેવાય. અંતઃકેન્દ્રમાં એક ગોળો હોય. ક્લિયર છે ગાઈસ? તો બીસીસી એટલે અંતઃકેન્દ્રિત ઘન, કે એમાં 8 ખૂણા પર તો ગોળા હોય જ, પણ સાથે સાથે ક્યાં હોય? અંતઃકેન્દ્રમાં પણ હોય. ઓકે, ઘનના મધ્યમાં હોય. ચાલો, બીજું આપણે વાત કરીશું. ઓકે, એ છે એફસીસી, ફેસ સેન્ટર્ડ ક્યુબ. ફેસ એટલે ફલક, બાજુ. ફેસના સેન્ટરમાં, અહીંયા બોડીના સેન્ટરમાં હતો, અહીંયા ફેસના, કે 8 ખૂણા પર તો હોય પણ દરેકે દરેક જ્યાં ફલક છે, ઓકે, એના મધ્યમાં આવ્યું છે. તો પહેલા આપણે કહી દઈએ ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત ઘન. ઓકે, સપોઝ જો આકૃતિમાં ધ્યાન આપો એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ જો આ ઘન છે, બરાબર? તો ચાલો 8 ખૂણા પર તો છે જ, 8 ખૂણા પર, કે 8 ખૂણા પર તો ગોળાઓ છે જ. ઓકે, તો 8 ખૂણા ઉપરાંત કોના કેન્દ્રમાં છે? ફલક. ફલક એટલે બાજુ, આ દિવાલ. ઓકે, એના કેન્દ્રમાં તો જો આ ઉપરનું ફલક છે, ઉપરનું સમતલ એના મધ્યમાં હોય, આ નીચેના ફલકનું મધ્ય, આ અત્યારે કહીએ તો જમણી બાજુનું ફલકનું મધ્ય છે, આ બાજુની ડાબી બાજુનું ફલકનું મધ્ય. એટલે આ આપણે આગળનું જે આ સમતલ છે એનું મધ્ય થયું અહીંયા. ઓકે, તો આ પાછળનું મધ્ય થયું. જો ખ્યાલ આવે છે ગાઈસ? ટૂંકમાં ખૂણા પર તો હોય જ, પણ ખૂણાની સાથે સાથે દરેક ફલકના મધ્યમાં, ફલક આપણે 6 કીધું, એક દિવાલ, બીજી દિવાલ એટલે બીજું ફલક, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. તો દરેક ફલકની મધ્યમાં પણ ગોળો હોય, ખૂણાઓની સાથે સાથે, તેને આપણે ફલક કેન્દ્રિત ઘન કહીશું. ક્લિયર? અને લાસ્ટ કહીશું આપણે ECC, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. એન્ડ સેન્ટર્ડ ક્યુબિક.
તો એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અંત કેન્દ્રિત ઘન. ગાઈઝ ભૂલ નહીં કરતા પ્લીઝ. સ્ટુડન્ટ ઘણીવાર પૂરતું ધ્યાન આપ્યા વગર એમસીક્યુ વાંચે છે ને ભૂલ કરી બેસે છે. અહીંયા અંતઃ છે, 2 ટપકા છે અંતઃ, અહીંયા ખાલી અંત કેન્દ્રિત ઘન છે. ક્લિયર? તો અંત કેન્દ્રિત ઘનમાં શું હોય છે? ચાલો ફરીથી 8 ખૂણા પર તો ગોળાઓ છે જ, જોજો. ચાલો આ 8 ખૂણા પર તો ગોળા છે. 1 2 3 4 5 6 7 8. તો અંત કેન્દ્રિત ઘનમાં 8 ખૂણા પર તો ગોળા હોય. બીજું કોઈ પણ 2 ફલકના કેન્દ્ર પર, કોઈ પણ એટલી 2 ફલક સામ સામેની હોય છે. અહીંયા 6 ફલકના કેન્દ્રમાં હતું. અહીંયા 4 ફલક ખાલી હશે. 4 ફલકનું કેન્દ્ર ખાલી હશે. ફક્ત 2 ફલકના કેન્દ્રમાં જ હશે. 8 ખૂણાઓ ઉપરાંત 2 ફલકના કેન્દ્ર. પણ એ બંને ફલક પાછી કેવી હોય છે? એકબીજાની વિરુદ્ધ. જો જમણી બાજુના ફલકના મધ્યમાં ગોળો લો તો સામે બીજો ગોળો ડાબી બાજુની ફલકના મધ્યમાં હોય, અથવા જો ઉપરના ફલકના મધ્યમાં ગોળો લો તો નીચેના ફલકના મધ્યમાં જ હોય. ટૂંકમાં 6 માંથી 4 ફલકના કેન્દ્ર પર ગોળો નહીં હોય, 2 ફલકના કેન્દ્ર પર ગોળો હશે, પણ એ બંને ફલક એકબીજાની વિરુદ્ધ હોય. તો 8 ખૂણા ઉપરાંત 2 વિરુદ્ધ ફલકના કેન્દ્રમાં જો ગોળો હોય તેને આપણે ECC પ્રકારના એકમ કોષ કહીએ છીએ. ક્લિયર છે ગાઈઝ? ઓકે, તો આટલા સુધી જ રાખીએ છીએ ગાઈઝ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કે પ્રત્યેક એકમ કોષમાં કેટલા પરમાણુ ગોઠવાઈ શકે છે, સ્ફટિક પ્રણાલીના પ્રકારો આપણે વાત કરીશું, જે ટેબલ આપણો MCQ માટે ખૂબ અગત્યનું છે, અને ક્લોઝ પેક ગોઠવણીને આપણે આખા ચાર્ટ દ્વારા સમજીશું. ઓકે, ક્લોઝ પેક ઘનમાં પરમાણુઓની કે ઘટક કણોની ક્લોઝ પેક ગોઠવણી ચાર્ટ દ્વારા શીખીશું એકદમ સહેલાઈથી, સહેલી રીતે, અને MCQ બેઝ જ આપણે ભણીશું. કારણ કે ગાઈસ બોર્ડમાં એમાંથી કોઈ ખાસ થિયરી આવતી નથી, અને આવે તો આપણે એ રીતે શીખીશું કે જેથી તમે બોર્ડ માટે થિયરી બનાવી શકો અને MCQ વાઇઝ ખાલી કન્સેપ્ટ પણ યાદ રાખી શકો. ક્લિયર છે ગાઈસ? તો આને રિલેટેડ DPPમાંના પ્રશ્નો સોલ્વ કરજો. જે ડાઉટ હોય તે મને પર્સનલી મોકલી શકશો તમે. ઓકે, એનો આપણે DPP દ્વારા સોલ્યુશન કરીશું અથવા પર્સનલી ડાઉટ પણ સોલ્વ કરીશું. ક્લિયર છે ગાઈસ? ઓકે.